નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વારસા વિશેની ચર્ચા કરી હતી. વારસો એટલે શું, એની વ્યાખ્યા, અર્થ, દ્વીપકલ, ભૂગોળ. અહીંયા પાઠનું બંધારણ બની ગયું, પૂર્વ ભૂમિકા. પાઠમાં વ્યવસ્થિત આપણો પ્રવેશ થઈ ગયો. પાઠને આગળ ધપાવીએ. સ્થાન, વિસ્તાર, ત્યારબાદ છે વૈવિધ્યસભર વારસો. પાઠ્યપુસ્તકના ક્રમ મુજબ હાલશું તો વારસા વિશેની તો ચર્ચા જાજી છે, પણ વારસાની વ્યાખ્યા પાઠ્યપુસ્તકમાં ઘણે પાછળ આપેલી છે. ખરેખર તો એવું થવું જોઈએ કે કોઈ શબ્દની સંકલ્પના આપણે પ્રથમ સમજાવવી જોઈએ અને પછી એના વિશેની ચર્ચા થવી જોઈએ. જ્યાં લગી શબ્દ જ નહીં સમજાય ત્યાં સુધી એ સિવાયની જે બીજી ચર્ચા કરી તો એનો કોઈ ફાયદો છે નહીં. એટલે પહેલાં વારસાની વ્યાખ્યા, અર્થ આપણા મગજમાં કમ્પ્લીટ થઈ જવો જોઈએ. ત્યારબાદ આપણે વારસાઓના પ્રકારની ને વારસો એટલે શું, વારસાના ફાયદા, વારસા ઉદ્ભવ્યું શું કામ, એની ચર્ચા ત્યારબાદ કરશું. સૌ પ્રથમ પાછળનો પેજ તમે જોશો, એટલે પ્રથમ પેજ ઉપર નીચેનો પેરેગ્રાફ, એમાં પ્રથમ લીટી 2-3 વ્યાખ્યા છે. સંસ્કૃતિમાં આવું જ બનશે. એમાંથી આપણે જે અનુકૂળ આવે એ વ્યાખ્યા આપણે પાકી કરવાની. જો એક વ્યાખ્યા તો 100% હશે ને હશે, કા 100% પૂછશે. જૂના બોર્ડના પેપર જોઈ લેવાની છૂટ. સંસ્કૃતિ એટલે શું અથવા વારસો એટલે શું, આ બેમાંથી એકની વ્યાખ્યા હશે ને હશે. 1 માર્કમાં પૂછાઈ શકે, 2 માર્કમાં પૂછાઈ શકે. જો 2 માર્કમાં પૂછે તો આપણે જવાબ આપવાનો છે 3 થી 4 લીટીની અંદર. અને જો 1 માર્કમાં 1 લાઇનર ક્વેશ્ચન તરીકે પૂછે વિભાગ એ ની અંદર, તો આપણે 1 થી 2 વાક્યમાં એનો જવાબ નિશ્ચિત આપી જ દેવાનો થાય, એથી વધારે નહીં. એટલે વધારે લખાણ કરવાથી કાંઈ વધુ માર્ક મળશે એવું તો છે નહીં. જોવું ગુણ કેટલો છે, કારણ કે આ પ્રશ્ન એ ટાઈપના છે કે 1 ગુણમાં પણ પૂછાઈ શકે, 2 માર્કમાં હોઈ શકે. ઓકે, વારસાની વ્યાખ્યા પાઠ્યપુસ્તક શું કહે છે? વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આ વ્યાખ્યામાં અંડરલાઈન ખેંચતા જાજો. પેજ નંબર 1, નીચેનો પેરેગ્રાફ, એમાં પહેલું જ વાક્ય, આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. બહુ મસ્ત મજાની બેલેન્સમાં વ્યાખ્યા આપી પાઠ્યપુસ્તક. વળી પેજ બદલાવશો એટલે નવી વ્યાખ્યા નીકળશે, એ બી વારસાની જ છે. સંસ્કૃતિમાં 3-4 વ્યાખ્યા આપી. પણ આપણે જોવું કે આપણને સૂટ કઈ વ્યાખ્યા થાય. ગમે એ લખશો સાચી જ પડશે. એવું નથી કે આ વ્યાખ્યાની જગ્યાએ ઓલી વ્યાખ્યા લખી નાખશું તો માર્ક કપાઈ જશે. બરોબર, પાઠ્યપુસ્તકે 3 આપી તો 3 લખવાની જરૂર નથી. 3માંથી 1 વ્યવસ્થિત પાકી કરવી. ઓકે, પાઠ્યપુસ્તક મુજબની વારસાની વ્યાખ્યા જોઈ તો પૂર્વજો તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ. આ શબ્દ બહુ મહત્વનો છે, અમૂલ્ય ભેટ. વારસો આપે કોણ? દાદા પરદાદા તરફથી જે વસ્તુ આવેલી આવે એમાં જે નવીનીકરણ થતા જાય, સંશોધન થતા જાય, વૈજ્ઞાનિક ટચ આવે, નવો દ્રષ્ટિકોણ આવે અને એને આપણે અપનાવતા રહી તો એ છે વારસો, જેને આપણે અંગ્રેજી શબ્દ કીધો તો હેરિટેજ. વારસો સમવયસ્ક તરફથી ન મળે, ખાસ યાદ રાખજો, પૂર્વજો તરફથી જ મળે. માની લો કે આપણે હિન્દુ છીએ તો આપણા પૂર્વજો છેટ રામથી હાલ્યા આવે, ત્યાંથી જે વસ્તુ આપણે એના જીવનમાંથી કોક વસ્તુ સ્વીકારતા ગયા અને અત્યારે આપણે જે સ્ટેજ ઉપર ઊભા છીએ
એમાં એ સંસ્કૃતિની અસર હજી પણ થોડી ઘણા અંશે આપણા ઉપર વર્તાય છે. આ પાઠ્યપુસ્તકની વ્યાખ્યા હતી. હવે વારસાની બીજી વ્યાખ્યા કાઢવી હોય તો કે કાળક્રમે, કારણ કે એમાં સમય મહત્વનો છે, કાળક્રમે મનુષ્ય આદિ માનવથી લઈને આધુનિક માનવ બન્યો ત્યાં સુધીની જે વિકાસ યાત્રા છે એમાં જેને ફાળો આપ્યો છે ને એને વારસો ગણી શકાય. મતલબ આવી સંસ્કૃતિની વ્યાખ્યા નીકળશે સેમ ટુ સેમ, અર્થ એવો જ થશે. પણ સંસ્કૃતિમાં માનવ મૂલ્યો આવશે. આમાં અમૂલ્ય ભેટ આપી, એટલે જ આ શબ્દની નીચે અંડરલાઈનનું કીધું કે શબ્દ ખાસ જોજો, અમૂલ્ય ભેટ, કારણ કે એને કોઈ કિંમતથી ચૂકવી શકાતું નથી. દાદા પરદાદા તરફથી જે વસ્તુ આપણે જો વારસામાં ઘણા એવું સમજે કે વારસો એટલે શું, તો કે આપણા બાપ દાદાએ જે જમીન આપણે આપી, જે મિલકતો આપી, જે પૈસા આપ્યા, મકાન આપ્યું, ગાડી બંગલા આપ્યા, ઘરેણાં આપીને એ સ્વર્ગ વયા ગયા, તો આપણા પાછળ જે છોડી ગયા એ વારસો કહેવાય. ના, આ ભૌતિક વારસો એ તમને આપી ગયા એટલે તમે તમારા સંતાનને નહીં આપી શકો, તો વારસો ક્ષીણ થતો જાય. કે આજે આપણા દાદાને આપણા પપ્પાએ 10 લાખ રૂપિયા આપ્યા તો પછી 5 લાખ થયા, ઓછું થાય, ક્યારેક વધી જાય, ક્યારેક ઓછું થાય. વારસો આ રીતે હાલે ના. એટલે વ્યાખ્યા પાઠ્યપુસ્તકની ખાસ જોજો. એટલે પહેલા જ નીચેનો પેરેગ્રાફ જોયું. હવે વારસાના સાથે પાઠ છે તો થોડીક પાઠ્યપુસ્તકમાં ચર્ચા એની વિશેની છે. આપણે પ્રતિજ્ઞાપત્ર દરેક પાઠ્યપુસ્તકની અંદર, ચાહે કોઈ બી વિષય હોય, દરેક પાઠ્યપુસ્તકની અંદર પ્રતિજ્ઞાપત્ર આપણે બોલીએ છીએ જમણો હાથ લાંબો કરીને, એક સોગંદ તરીકે કે ભારત મારો દેશ છે ને હું મારા દેશને ચાહું છું ને એના વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આ વાક્યમાં જોજો ખાસ હશે, જે પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર જ પ્રતિજ્ઞાપત્રમાં લખેલું આવશે. અને જે આપણે એક પેજ તરત પાઠ્યપુસ્તકનું ઉથલાવશો ને એટલે તરત જ મૂળભૂત ફરજો આવશે. જે ભારતનું સંવિધાન કલમ નંબર 51 ક અંતર્ગતની બધી કલમો છે, મૂળભૂત ફરજો, એમાં આવશે કે હું મારા વૈવિધ્યપૂર્ણ વારસાનો આદર, સન્માન, કદર કરીશ, એને કોઈ રીતે નુકસાન પહોંચાડીશ નહીં. જે મને મળેલો છે એ જ હું મારા સંતાનને આપીશ. ઠીક છે. હવે આમાં જોઈ વૈવિધ્યપૂર્ણ વારસામાં એમાં એક બહુ મસ્ત મજાનો 2 શબ્દ નીકળે છે કે ભારતની પ્રજા આદિકાળથી, એક તો જો આપણી સંસ્કૃતિ છે ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિ લાખો કરોડો વર્ષ જૂની છે, એમાં તો કોઈ શંકાને સ્થાન છે નહીં. રેડી? વિશ્વનો સૌથી જૂનો દેશ તમે ગણી શકો, કારણ કે રોમ આવે, મિસર આવે, કારણ કે આપણે ગિઝાના ને એના ઇજિપ્તના પિરામિડોની પણ ચર્ચા કરી ગયા હતા, તો એ તો ઘણા વર્ષો જૂના છે. પણ એનો કોઈ કડીબદ્ધ ઇતિહાસ નથી. કડીબદ્ધ ઇતિહાસ ઇન્ડિયાનો છે, લાખો વર્ષ જૂનો. એટલે ભારતની સંસ્કૃતિ સર્વાંગ સુંદર છે, સર્વાંગ સુંદર હતી અને લાખો કરોડો વર્ષ જૂની પણ છે. મતલબ એમાં વિવિધતા છે, એટલે વૈવિધ્યપૂર્ણ. આગળ સંસ્કૃતિમાં એક શબ્દ આગળ આવશે કે ભારતની સંસ્કૃતિ કેવી, તો કે વૈવિધ્યપૂર્ણ તો છે, સાથે ભાતીગળ પણ છે. ભાતીગળ એટલે શું? રંગબેરંગી. જેમ રંગોળીમાં દરેક કલરને સ્થાન મળે એમ ભારતની સંસ્કૃતિમાં દરેક પાસા વણાયેલા છે. આગળના પાઠોમાં 2, 3, 4, 5મા પાઠ સુધી આ જ ચર્ચા કરવામાં આવી, દરેક નાના નાના પોઈન્ટ ઉપર. પણ એ પહેલાં આપણે જોઈ કે ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય હતી અને વેપારી હતી. જો ખાસ કરીને ગુજરાતની ચર્ચા થઈ, વેપારી. ભારત તો ખેતી પ્રધાન દેશ છે, તો કે ભારત ખેતી પ્રધાન દેશ હતો અને છે, નો ડાઉટ. તો આ શાંતિપૂર્ણ, તો કે હા એ તો છે જ, બરાબર.
વિદેશી પ્રજા ભારતની સમૃદ્ધિથી આકર્ષાણી. વેપારી પ્રજા છે, વેપાર કર્યો, સમૃદ્ધ બન્યા. વેપાર કરવા માટે આપણે અલગ અલગ રાજાશાહી સમયથી અનેક રસ્તાઓ અપનાવતા. છેઠ સમ્રાટ હર્ષવર્ધનના સમયથી તમે જોઈ લ્યો. ભારત બહુમૂલ્ય રત્નો, હીરા, મોતી આ બધાની નિકાસ કરતો, ખેત પેદાશોની નિકાસ કરતો, અને રોમમાંથી સોનું ઢેડાય અને ભારતમાં આવતું. આવી ચર્ચા છઠ્ઠા ધોરણના સમાજની અંદર પણ કરવામાં આવી હતી. બરાબર ને? શાંતિપ્રિય પ્રજા છે, કારણ કે વિકાસ તો જ શક્ય બને જ્યાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ હોય, અન્યથા વિકાસ સંભવ નથી. અને વેપારી પ્રજા છે, વેપાર કરવા માટે આપણે જળમાર્ગોનો પણ ઉપયોગ કર્યો હતો. જો કીધું કે ભાઈ 15મી સદીમાં એટલે કે ઈસવીસન 1425 વાસ્કો દી ગામા ભારત આવ્યો. ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો અને ત્યારબાદ અંગ્રેજો વેપાર કરવા આવ્યા અને અન્ય કેટલી વિદેશી કંપનીઓ, વિદેશના લોકો ભારતમાં વેપાર અર્થે આવ્યા હતા. ભારતની સંસ્કૃતિથી, ભારતની સમૃદ્ધિથી આકર્ષણ, મજા આવી, ઘણા રૂપિયા કમાણા. પણ એ પેલા શું એ જળમાર્ગનો ઉપયોગ ભારતવાળાએ ક્યારેય કર્યો જ નથી, તો રોમથી સોનું કઈ રીતે આવ્યું હોય? તો છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં સિંધુ ખીણની સંસ્કૃતિમાં આવેલા જાવ તો આપણે ખબર પડે. પ્રાચીન ભારતનું સૌથી મોટામાં મોટું બંદર, જો અત્યારનું આધુનિક સમયની વાત નથી કરતો, પ્રાચીન સમયનું જૂનામાં જૂનું બંદર જેને આપણે કઈ લોથલ, અમદાવાદ ધોળકાથી 81 કિલોમીટર દૂર લોથલ બંદર, ભારતનું આજથી 5,500 વર્ષ જૂનું બંદર, વેપારથી ધમધમતું હતું, કપાસની નિકાસ થતી આ જ બંદરેથી, ધોળકા, અમદાવાદ, ગુજરાત. અને એથી વૈદિક સંસ્કૃતિ સમયનું જૂનું બંદર આપણે કહીએ તો ભૃગુ, કચ્છ, વર્તમાન ભરૂચ. ત્યાંથી વેપારી જહાજો ભારતમાં આવતા અને ભારતનો માલ બહાર જતો. આયાત નિકાસનું માધ્યમ આ જ હતું. તો અત્યારે ગુજરાતનું સૌથી મોટું બંદર છે કંડલા, FTZ, ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત વ્યાપાર ક્ષેત્ર, કોઈ જાતની પાબંદી નહીં, છે ને? આખા ભારતનું સૌથી મોટામાં મોટું બંદર કંડલા. તો એ સમયમાં પણ હતું. શાંતિપૂર્ણ પ્રજા હતી, નો ડાઉટ. અને બીજું શબ્દ વાપરો કે વેપારી પ્રજા હતી. ઓકે. ત્યારબાદ કહીએ કે ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. આ 3 શબ્દની નીચે અંડરલાઈન ખેંચી નાખજો. સચ્ચિદાનંદ. આ શબ્દ ધાર્મિક બુકોની અંદર ઘણી વખત આપણે સાંભળવા જડતો હોય છે. આની જ સંધિ છૂટી પાડીને એને 3 શબ્દ પાઠ્યપુસ્તકમાંથી નોખાતા રહ્યા હે. સત, ચિત્ત અને આનંદ. જ્યાં આપણે જૂની દૂરદર્શનનો લોગાની અંદર આવા 3 શબ્દ આપણે જોવા મળતા, પણ સચ્ચિદાનંદ શબ્દ એ લોકોએ નહોતો વાપરો. સત્યમ, શિવમ અને સુંદરમ વાપરો હતો. આયા શબ્દનો ઉલ્લેખ છે. સચ્ચિદાનંદ, સત, ચિત્ત અને આનંદ. રેડી? ઓકે. કહે છે કે પછી વિદેશમાંથી ભિન્ન ભિન્ન સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું. શબ્દ જોજો, વારસો કે સંસ્કૃતિ માટે આદાન પ્રદાન શબ્દ મહત્વનો, કારણ કે આદાન અને પ્રદાન, આપવું અને લેવું, વેપાર તો જ થાય. ખાલી વેચનાર હોય તો વેપાર શક્ય બને નહીં બને. ખાલી લેનાર હશે તો વેપાર શક્ય બનશે? કે ગ્રાહકો હોય, વેપારી ન હોય. ક્યારેક વેપારી હોય પણ ગ્રાહકો ન હોય, વેપાર શક્ય બનશે? ના. જેમ ઊભું રહેવા માટે, ચાલવા માટે 2 પગ અનિવાર્ય છે, એમ સંસ્કૃતિના વિકાસ માટે, સંસ્કૃતિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે 2 આધાર સ્તંભ જરૂરી છે. એ છે આદાન અને પ્રદાન, આપવું અને લેવું, આપ લે. રેડી? ઓકે. એમ કે ભાઈ તેને અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોને આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો. નો ડાઉટ. અહીંયા આપણે મહામાનવ, મહાપુરુષનો ચહેરો એક યાદ આવે આ શબ્દને જોઈને.
ભારતની સંસ્કૃતિને વિશ્વના દેશોએ અપનાવી. શું કામ? મુક્ત અર્થતંત્ર છે, વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, અનેક પ્રકારની સ્વતંત્રતાઓ મળેલી છે. વિકાસ તો જ શક્ય બને, સંસ્કૃતિની સાચવણી તો જ થાય જ્યારે તમારા ઉપરથી બિનજરૂરી પાબંધો અને પ્રતિબંધો હટી જાય તો. ઓકે, આ શબ્દ વાપરો છે અહિંસા અને શાંતિના મૂલ્યો. અહિંસા અને શાંતિના મૂલ્ય આપનાર કોણ? આપણી સંસ્કૃતિ યુદ્ધની સંસ્કૃતિ તો છે નહીં, બુદ્ધની સંસ્કૃતિ છે. અહિંસા માટે એક ચહેરો આપણે યાદ આવે, કોણ? મહાત્મા ગાંધી, અહિંસાના પૂજારી. બરાબર? ઓકે. તથાગત ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી, જૈન તીર્થંકર. લાસ્ટ રેડી. નીચેનો પેરેગ્રાફ જોજો, છેટ 5,500 વર્ષ પ્રથમથી આ પેરેગ્રાફ ઉપડે. સિંધુ ખીણની સંસ્કૃતિ, આખો પાઠ આના ઉપર જ હાલશે અને પાછળનો પાઠ આના ઉપર જ છે. 4 જૂના શહેરોની ચર્ચા કરી, લોથલ, ધોળાવીરા, મોહેંજો-દડો અને હડપ્પા. 4ની ચર્ચા, બહુ મસ્ત પાઠ. સિંધુ ખીણની સંસ્કૃતિ અગાઉ આપણે આના અગાઉના લેક્ચરમાં વાત કરી હતી, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, કે ભારતનું નામ હિન્દુસ્તાન કે આપણા ધર્મનું નામ હિન્દુ શું કામ પડ્યું? સિંધુ નદી ઉપરથી સમયાંતરે સિંધુ ઉપરથી હિન્દુ થઈ ગયું, ઇન્ડસ વેલી ઉપરથી ઇન્ડિયા પડ્યું. ઓકે, રેડી. હવે એમ કે વારસાનું રક્ષણ કેવી રીતના થાય, વારસો બને કેવી રીતના, બહુ મહત્વનો પોઈન્ટ. આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું. એક પોઈન્ટ ઉપર આગળના બધા પાઠ છે, કલા, કૌશલ્ય, આવડત, હુનર. રેડી. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે આયાથી જે પોઈન્ટ ચાલુ થાય ને એ બધાય શબ્દો મોસ્ટ આઈએમપી, બધાની નીચે અંડરલાઈન ખેંચો, કારણ કે 2 માર્કનો પ્રશ્ન થાય કે ભારતનો વારસો નિર્માણ કર્યો તો એમાં કોનો ફાળો હતો. 2 માર્કનો પ્રશ્ન 100% મગજમાં છપાઈ જ જવો જોઈએ, કારણ કે એમાંથી કદાચ 2-4 ભૂલાઈ જશે તો નો ડાઉટ ઘણા બધા નામ છે. આખો પેરેગ્રાફની નીચેની તમે 3-4 લીટી જોશો ને એટલે આખું ભરચક આનાથી જ ભર્યું. કારણ કે મકાન બનાવવામાં 1-2 વ્યક્તિનો તો ફાળો હોય નહીં, ગગનચુંબી ઇમારત બનાવવામાં 1-2 વ્યક્તિનો તો ફાળો હોય નહીં, અનેક વ્યક્તિઓનો સાથ સહકાર હોય. એટલે આ અનેક વ્યક્તિઓ પાછા એક જ ક્ષેત્રમાંથી ન આવતા હોય, વિભિન્ન જાતિના, પ્રજાતિના, અલગ અલગ પ્રાંતના, અલગ અલગ રાજ્યના, અલગ અલગ ભાષા બોલતા, અલગ પહેરવેશ, પોતાના મંતવ્ય અનુસાર, પોતાની બુદ્ધિશક્તિ, આવડત, હોશિયારી, કુને, ચપળતા, એટલે બધાનું મિશ્રણ ભેગું કરી અને એક સશક્ત વારસો ભારતને આપ્યો. હવે અહીંયાથી અંડરલાઈન ચાલુ કરજો, એમાં કોનો ફાળો? શરૂઆત ક્યાંથી કરી? ખાસ જોજો, ઋષિ મુનિ. સવારમાં ઉઠી અને તાંબાના લોટામાં જળ ભરી અને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપવું સંસ્કૃતિ. પણ શીખા છે ઋષિ મુનિઓ તરફથી, કારણ કે આપણી વ્યાખ્યા એવું કહીએ પૂર્વજો તરફથી. એટલે જ મેં તે શબ્દ વાપર્યો હતો કે આદિ માનવથી લઈને આધુનિક માનવ સુધી, ગુફાથી લઈને ગગનચુંબી ઇમારત સુધી જે કાંઈ પરિવર્તનો આવ્યા, નવીનીકરણ થયા, સંસાધનો થયા, એ બધામાં જૂના વ્યક્તિઓનો કાંઈક ફાળો છે. આ દરેકનો ઉપકાર માનવો ઘટે. શરૂઆત થઈ ઋષિ મુનિઓથી, કારણ કે ઋષિ મુનિઓનું સ્થાન રાજાના દરબારની અંદર રાજાના સિંહાસનથી પણ ઉપર હતું. રાજાની આજ્ઞા બધાએ માનવી પડે, સિવાય કે ઋષિ મુનિ. કુલગુરુ એનું સ્થાન સૌથી વધારે, કારણ કે બુદ્ધિમાનની કેટેગરીમાં આવતા. અહીંયાથી આપણે અંડરલાઈન ચાલુ થશે, અનેક ઋષિ મુનિઓ, સંત. લાગે 3 શબ્દ સરખા જ, ઋષિ, મુનિ, સંત.
પણ દરેકની બુદ્ધિ શક્તિ પ્રમાણે દરેકની અલગ અલગ કેટેગરીમાં મૂક્યા છે. જેમ કે દેવર્ષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ, ઋષિ, મુનિ. બરાબર. ઓકે, પછી એક શબ્દ છે વિદુષી. આ શબ્દ થોડોક આપણા માટે નવીન લાગે. વિદુષી એટલે શું? વિદુષીનું કામ શું? વિદુષી માટે એક સામાન્ય શબ્દ તમને કહું કે ગંજી પાનામાં જે જોકર આવે એને જ આપણે વિદુષી કહેશું. વિદુષી પ્યોર તળપદી ભાષાનો શબ્દ છે. આપણે બહુ ઓછો વાંચવા જડે, પણ એનું અંગ્રેજી નામ આપણે ફટાફટ બધાને યાદ આવતું હોય. અને એથી હાવ શિષ્ટ ભાષાની અંદર કહું તો જે આપણે ભવાઈ તરગાળાની અંદર જે ડાગલા આવતા, જે નાના બાળકોનું મનોરંજન કરતા, હસાવે, આને આપણે શું કહેશું? વિદૂષક, મસ્કરો કે વિદુષ. રેડી? આ લોકોની સમજાવવાની સ્ટાઇલ નોખી હોય. એ ડાયરેક્ટલી નો સમજાવે, પણ એના વાળી, વર્તન, ભાષા, એની બોડી લેંગ્વેજ, એના ઉપરથી આપણે જબરજસ્ત જીવન જીવવાનો સંદેશો મળતો. વિદૂષક આપણે જોઈએ છીએ કે હું તમને એમ કહું કે ભાઈ અત્યારે ભારતના કોઈ પણ 2 વિદૂષકના નામ આપો એટલે આપણી ગાડી ગોટે ચડી જાય. ભારતના વિદૂષક કોણ? કે જેને પોતાની બુદ્ધિ શક્તિની કંઈક વિચિત્ર રીતે જ રજૂ કરી. નોલેજેબલ જ હતા, પૂર્ણ જ્ઞાની, પણ એની સમજાવવાની પદ્ધતિ કંઈક નોખી રીતની જ હતી. આવા 2 પાત્ર યાદ આવશે. અકબર બિરબલની ઘણી વાર્તાઓ આપણે સાંભળી. એમાં વિદૂષકનું પાત્ર કોણ? આરામથી યાદ આવી ગયું. બિરબલ વિદૂષક તરીકે હતો. અકબરના જટિલમાં જટિલ પ્રશ્નોના હાજર જવાબ આપી દેતો. કુને હતી એની પાસે? બુદ્ધિ ચાતુર્ય, હાજર જવાબી, સતત હસતો ચહેરો, ગમે એવા જટિલ પ્રશ્નોનું સોલ્યુશન નીકળી જતું. આ એક વિદૂષક થયો. પછી આપણે સિરિયલની અંદર જોઈ છીએ સાઉથમાં તેનાલી રામન, જે પોતાની ચોટલીથી ઓળખાતો, પોતાના આચરણથી વ્યક્તિઓને જબરજસ્ત સંદેશો આપતા. આ વિદૂષક. આગળ જોઈ વિદ્વાન. હવે તો આગળ તો આપણે ચર્ચા કરી, શરૂઆત જ આપણે ઋષિમુનિઓથી થઈ કે ઋષિમુનિ, સંત, વિદૂષક, અને પાછો શબ્દ એવું વિદ્વાન. જ્યાં જો વિદ શબ્દ આવે ને આગળ, એનો અર્થ થાય બુદ્ધિમાન. સરસ્વતી માતાનું આપણે નામ શું છે બીજું? વિદ્વિષા. આપણે બોલી જ છીએ શ્લોકમાં, વિદ્વિષા વહે. વિદ ઈશા, ઈશ્વરની પત્ની ઈશા, જે જ્ઞાન આપનારી દેવી છે તે. સરસમતી, જેની બુદ્ધિ સરસ છે તે. વિદ્વાન, વિદ્વજન, વિદ્યા અર્થી છે ને. ઓકે, ત્યારબાદ શબ્દ એવું ચિંતક. વારસામાં ફાળો આપનારનું લિસ્ટ બોલું છું. ચિંતક. ચિંતક એટલે કોણ? ફિલોસોફર, અંગ્રેજી શબ્દ. ચિંતક કોણ? તો કે ગુજરાતમાં આપણે જોઈએ કે સારા સારા લેખક હોય, કાજલ ઓઝા વૈદ્ય ચિંતક છે. સારા સારા લેખક, જે બુદ્ધિમાન વ્યક્તિઓ છે, જે પોતાના વિચાર લખી અને રજૂ કરે. બરાબર? આ બધાનો સમાવેશ થાય ચિંતકમાં. ઓકે, ત્યારબાદ કલાકાર. કલાકાર એટલે આર્ટિસ્ટ, એટલે કોઈ પિક્ચરના હીરો હિરોઈન પૂરતી જ આ સીમિત વાત નથી. કલાકાર દરેક ક્ષેત્રના હોઈ શકે. જરૂરી નથી કે એ આપણી સામે લાઇમલાઇટમાં આવ્યા પણ હોય, નો પણ આવ્યા હોય. ઓકે, કારીગર. 2 ક વાળા શબ્દથી આ કલાકારની પહેલા વાત કરી, પછી એવું કારીગર. કલાકારમાં અને કારીગરમાં ડિફરન્સ શું? કલાકાર પોતાની પાસે જે વિશિષ્ટ વસ્તુ ઈશ્વર તરફથી મળેલી, છુપાયેલી છે, એને રજૂ કરે. કારીગર આ જ કામ કરે. કારીગર દ્રશ્ય વસ્તુ બનાવે છે, જેમ કે આર્કિટેક્ટ, મકાન બાંધકામનો નિષ્ણાંત. ઓકે, ત્યારબાદ છે વૈજ્ઞાનિક, સંશોધક, સાહિત્યકાર. સાહિત્યકાર એવું એટલે દરેક પ્રાંતના સાહિત્યકાર અલગ અલગ ભાષામાં પોતાના ગ્રંથોની રચના કરતા જ હોય છે.
જેમ કે આપણી બાજુ જોઈ તો દુહા છંદ તો કે ગઢવી છે, રેડી. સાઉથમાં જાય તો કંબ છે. આખો ચોથો પાઠ આના ઉપર જ છે. શિક્ષણ શાસ્ત્રી, રાજનીતિજ્ઞ, ઇતિહાસકાર, સમાજ સુધારક, આ બધાનો ભારતના ઇતિહાસમાં મહત્વનો ફાળો રહેલો છે. એમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, મેં તમને કીધું હતું કે આ રંગોળીના દરેક રંગ છે, આ બધાનું મિશ્રણ થતા એક બને તંદુરસ્ત વારસો. ઓકે. અને આ રીતે અનેક રીત રિવાજ ભારતને મળ્યા અને એક ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. હવે આ પેરેગ્રાફની અંદર આપણે યાદ રાખવા પડવું એટલું જ છે. ખાસ તો 2 માર્કનો પ્રશ્ન કયો, જે આપણે લિસ્ટ નામનું નીકળ્યું ને કે ભારતની સંસ્કૃતિના વારસાને મજબૂત કરનાર કોણ, ઋષિ મુનિઓથી લઈને સમાજ સુધારક સુધી બધાય નામ ખાસ લીધું. ચિંતક, વિદ્વાન, ઋષિ મુનિ, સંત, ઉપદેશક, આ બધા જ થોડા ઘણા અંશે પોતાનું યોગદાન આપ્યું અને ભારતનો વારસો બન્યો. ઓકે. ત્યારબાદ સંસ્કૃતિનું નવો ટોપિક ચાલુ થાય. પણ આશા છે આયા સુધીનું આપણે વ્યવસ્થિત સમજાણું હશે. આ પેરેગ્રાફની અંદર 2 માર્કનો પ્રશ્ન આપણા માટે અત્યંત મહત્વનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીમાં ક્યાંય આપને ન સમજાણવું હોય તો મોસ્ટ વેલકમ. આપણા મનમાં ઉપસ્થિત થતા કે ગૂંચવાતા જેટલા પ્રશ્નો છે એ કમેન્ટ બોક્સની અંદર આપ પૂછી શકો છો. યથાશક્તિ રિપ્લાય આપવામાં આવશે.